कक्षा 7वीं विषय हिंदी। जैम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है। तो विद्यार्थी मित्रों, हमारा जो आगे का जो था पाठ, बराबर, तो उसमें हमने क्या बोला था आपको कि जो जो कहानी है, बर्थडे कहानी जो थी उसमें जो आपको स्वाध्याय में कुछ क्वेश्चन नहीं है, उसके अंदर सिर्फ कहानी ही लिखनी है। तो अभी तो आपकी स्कूल शुरू हो रही है, तो जो भी कहानी लिखनी है आप जब स्कूल में आओगे तब मैं आपको लिखवा दूँगी हिंदी की नोटबुक में। अभी आपको नहीं लिखना है, इसलिए मैं आपको होमवर्क में नहीं देती हूँ। अभी व्याकरण का जो भी टॉपिक है वो सब आप स्कूल में आओगे तब मैं आपको व्याकरण स्कूल में समझाऊँगी और लिखाऊँगी भी। और आज हम पढ़ेंगे मुस्कान के मोती। मुस्कान के जो मोती हैं हमारी पाठ्य पुस्तक में पेज नंबर 45 पर। तो आज हम वो पढ़ते हैं, आप ध्यान से सुनिए मुस्कान के मोती। और जो भी विद्यार्थी मित्रों आपने घर पर होमवर्क नहीं किया हो हिंदी का, तो होमवर्क कंप्लीट कर देना। तो चलो, ये जो है मुस्कान के मोती, तो उसके अंदर क्या बताया गया है मुस्कान के मोती। तो इसमें हास्य की बातें की गई है। हमें हंसी, क्रोध, चिंता और क्षोभ को भगा देता है। हास्य से हमारा जीवन और हमारा स्वास्थ्य सुखमय और अच्छा रहता है। हंसना चाहिए, हंसने से स्वास्थ्य को व्यायाम भी मिलता है, इसलिए हंसना ज़रूरी है। चलो, अब पहला है चिंटू और दूसरा है पिंटू। और एक पति पत्नी है, पत्नी पत्नी है, शिक्षक है, रमेश है, सब अलग अलग है। तो पहला चिंटू है, तुमने राजू को क्यों चाटा, क्यों मारा? એટલે કે છે કે તે રાજુને થપ્પડ કેમ મારી? पिंटू શું કહે છે કે 15 दिन पहले उसने मुझे हिप्पोपोटेमस कहा था। એટલે શું કહે છે કે 15 દિવસ પહેલાં એને મને શું કીધું હતું? હિપ્પોપોટેમસ કીધું હતું, એટલે કે એવું કહીને મને ચીડાયો હતો। चिंटू तो फिर 15 दिनों के बाद आज ही क्यों मारा? એટલે એમ કહે છે કે 15 દિવસ પછી આજે કેમ માર્યું કે? તો पिंटू, मैंने कल ही सर्कस में हिप्पोपोटेमस देखा यार। એટલે શું કહે છે કે મેં ગઈકાલે જ સર્કસની અંદર હિપ્પોપોટેમસ દેખ્યો હતો, એના મિત્રને કહે છે। પછી પતિ, अब मैं भुलक्कड़ नहीं रहूँगा। એટલે શું કહે છે, એના ભૂલક્કડ એટલે કે વારંવાર ભૂલી જતા હોય, એનો પતિ શું કહે છે કે હવે હું બધું વારંવાર ભૂલી જઈશ નહીં, મુझे सब याद रहेगा। એટલે કે હવે મને બધું યાદ રહેશે, હું બધું વારંવાર ભૂલી જઈશ નહીં। પત્ની કહે છે કે વહ કૈસે? એટલે પત્ની એવું કહે છે કે કેવી રીતે? पति, देख मैं एक नई किताब खरीद लाया हूँ। એટલે કહે છે કે તું જો, હું એક નવી પુસ્તક ખરીદી લાવ્યો છું, जिसका नाम है याद रखने के 1000 तरीके। એટલે કહે છે કે આ યાદ રાખવાના 1000 ઉપાય। पत्नी કહે છે કે हाय राम, यह किताब तो आप 10वीं बार ले आए। એટલે એની પત્ની એમ કહે છે કે તમે આ પુસ્તક 10મી વખત લઈને આવ્યા છો। ભિખારી, હવે નવું આવે છે ભિખારી, 1 રૂપિયા દે દો સાહેબ। એટલે ભિખારી એમ કહે છે કે 1 રૂપિયો આપો ને સાહેબ। ભરત કહે છે કલ આના, એટલે ભરત એવું કહે છે કાલે આવજે। ભિખારી, कल आने के चक्कर में मैं इस मोहल्ले में मेरे लाखों रुपये फंसे हैं। એટલે કે બધા મને એવું કહે છે કે કાલે આવજે, એના ચક્કરમાં આ જે મોહલ્લો છે, એટલે કે મીન્સ કે અહીંયા મારા લાખો રૂપિયા ફસાયેલા છે। બધા એવું કહે છે કાલે આવજે, કોઈ આપતું નથી, એવું કાલે આવજે એમ કહીને શું કરે છે, બધા જવા દે છે। शिक्षक, रमेश, 50 में से कितने कम करने से 5 बचेंगे? शिक्षक એવું કહે છે
કે 50માંથી કેટલા બાદ કરીએ તો 5 બચશે। રમેશ, ગુરુજી 0 નિકાળી દીजिए। રમેશ શું કહે છે, એમ કહે છે ગુરુજીને 50 જે છે એમાંથી તમે 0 કાઢી નાખો એટલે કેટલા વધે, 5, બરાબર, એટલે કે 5 બચશે, એવું આ જવાબ આપે છે। सुशील, मेरे पिताजी जब माचिस का डिबिया खरीदते हैं, એટલે કે મારા પિતાજી જ્યારે માચિસનો ડબ્બો ખરીદે છે તો સારી તિલિયા ગીનતે હૈ, એટલે કે જ્યારે મારા પિતાજી માચિસ એટલે કે દિવાસળીની પેટીનું બોક્સ ખરીદે ને ત્યારે મારા પિતાજી અંદરની એક બધી જ સળી શું કરે, ગણે બધી, કમ તો નહીં, એટલે ગણીને એમ વિચારે કે આમાંથી ઓછી તો નહીં હોય ને, એટલે કે હું ગણી લઉં, ગણીશ એટલે મને ખબર પડી જશે। गीता, मेरे पिताजी माचिस को डिबिया खरीदते हैं तो सारी तिलियाँ जलाकर देखते हैं कि कोई तिली खराब तो नहीं है, એટલે કે જ્યારે મારા પિતાજી દિવાસળીની પેટી શું કરે છે, ખરીદે છે ત્યારે એને સળગાવીને જોવે છે કે કોઈ આમાંથી ભીની તો નથી ને, કોઈ ખરાબ નથી ને, એમ કરીને શું કરે છે, બધી ગણી દે છે અને ગણીને એક બધી સળગાવી દે છે। પછી આગળ કોણ આવે છે, સુરેશ આવે છે। यह टायर कैसे पंचर हो गया, એટલે સુરેશ એમ કહે છે કે ટાયર કેવી રીતે પંચર થઈ ગયું। महेश एक कांच की बोतल पर चढ़ गया था, એટલે મહેશ શું કહે છે કે કાચના ટુકડા પડ્યા હોય કે કોઈ પણ અણીદાર એવી વસ્તુ ટાયરમાં ઘૂસી જાય તો શું થાય, ટાયરને પંચર થઈ જાય, એટલે કહે છે કે એક કાચની બોટલ ઉપર ચડી ગઈ હશે સાયકલ, એટલે કે પંચર થઈ ગયું। સુરેશ, क्या तुम्हें बोतल नहीं दिखाई दी, એટલે શું કહે છે કે તને બોટલ દેખાઈ નહીં, એટલી મોટી બોટલ પડી હતી તો। महेश, क्या बताऊँ यार, वह तो इस आदमी की जेब में थी जो सीधी मेरी कार के नीचे आ गई, એટલે મહેશ શું કહે છે, હું શું બતાવું, એટલે કે એ પેલા માણસના ખિસ્સામાં હતી કે જો મેરી, એટલે કે ના કે સીધી મારી જે કાર હતી એની નીચે આવી જાય છે। देखो विद्यार्थी मित्रों, आपकी पाठ्य पुस्तक में एक चित्र दिया गया है, मंदिर है, मंदिर में लोग दर्शन करते हैं, बोर्ड है, बाहर जूते निकालिए, और एक व्यक्ति दिखाई दे रहा है, वो दंडवत करके प्रणाम कर रहा है और उसके पैर कहाँ तक जा रहे हैं, देखो जहाँ बोर्ड लगा है ना वहाँ तक उसके पैर जा रहे हैं, देखा आपने, हाँ। और उसके बाद एक रावण का मुंह बताया गया है, रावण के 10 माथे होते हैं, तो और एक आदमी है जो हाथी के पर उल्टा खड़ा है, हाथी पर शीर्षासन करते हुए चित्र में देखा है। हाथी मनुष्य के सिर पर शीर्षासन करना चाहता है, तो आप हाथी की इच्छा पूर्ण कीजिए, ऐसा बनाइए एक चित्र और उल्टा करके देखेंगे तो आप देख सकते हैं। तो बस इतना था, हंसते मोती इसमें और कुछ नहीं है। उसमें क्या लिखना है मैं आपको अभी इसके अंदर कुछ नहीं लिखना है, स्वाध्याय में है, जो भी कुछ लिखना होगा वो आगे का जो लेक्चर आएगा उसमें मैं आपको बताऊंगी कि हंसते के मोती जो है उसमें से क्या लिखना है। अभी कुछ नहीं लिखना, जितना आज पढ़ाया है वो आज आप घर पे एक बार पढ़ लेना, हिंदी और जो मुस्कान के मोती यानी कि जो आपको ये पढ़ते हैं ना तो आपको हंसना आता है, तो हंसते हुए, तो ये आप घर पे एक बार पढ़ लेना। थैंक यू।